નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સવારમાં ટેટ 1-2 પાસ ઉમેદવારો માટે અન્ય એક ખુશીના સમાચાર આવી ગયા છે। શું ખુશીના સમાચાર આવ્યા છે એ આપણે ડિટેલમાં જોઈએ। એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટાટને લગતી જેટલી પણ ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવે છે, ધોરણ 1 થી 5ની અંદર, ધોરણ 6 થી 8ની અંદર, ટાટ 1 હોય કે ટાટ 2 હોય, તમામની આપણે ભરતીની અપડેટ આપણી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ। આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2ની પરીક્ષાઓ લેવામાં આવે છે, તમામના ગાઈડન્સના વિડીયો આપણી ચેનલ ઉપર આગામી સમયમાં મૂકવાના છીએ। થોડા ઘણા ગાઈડન્સના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। આ ઉપરાંત તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો। આપણી એસકે સ્ટડી ટોકની જે ટેલિગ્રામ ચેનલ તમે સર્ચ કરી શકશો, અહીંયા તમે લિંક આપેલી છે, એ લિંક થ્રુ પણ તમે ટેલિગ્રામમાં તમામ અપડેટ મેળવી શકો છો। તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમે હજુ સુધી જોડાયા ના હોય તો ચેનલમાં જોડાઈ જજો। તો વાત કંઈક એવી છે કે ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ખાસ વિદ્યા સહાયક ભરતી, જે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 પાસ ઉમેદવારો માટેની ભરતી જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે। આજના ન્યૂઝપેપરની અંદર સવારમાં જાહેરાત આવી ગઈ છે। કેટલી ભરતી છે મિત્રો, તો ખાસ કરીને અહીંયા પણ ટેટ 1ની અંદર જે સ્પેશિયલ ટેટ 1 છે એમાં ધોરણ 1 થી 5માં તમને ખ્યાલ છે કે જે સ્પેશિયલ ભરતી હોય છે એમાં કેટેગરી વાઇઝ હોય છે કે એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી। તો અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓ જોવા આવે તો એ કેટેગરીમાં ટેટ 1ની અંદર 1029, બી કેટેગરીમાં 1327 અને ડી અને ઈમાં 1359 ટોટલ। એવી રીતે ટેટ 1માં સ્પેશિયલ કેટેગરીમાં 3715 જગ્યાઓ આવેલી છે। આ ઉપરાંત 6 થી 8ની વાત કરીએ તો 136 છે અને બી કેટેગરીમાં 162 છે। એવી રીતે ડી અને ઈ કેટેગરીમાં 171 છે। તો એવી રીતે કુલ 6 થી 8ની જો વિદ્યા સહાયક ભરતી સ્પેશિયલની વાત કરીએ તો 4069 જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે। તમારે ભરતી જે VSBનું જે આપણે રેગ્યુલર પોર્ટલ છે વિદ્યા સહાયક ભરતીનું, એ પોર્ટલ ઉપર તમારે અરજી 1/4/2025 થી 10/4/2025ના રોજ બપોરના 19 કલાક સુધી કરવાની રહેશે। બાકી જે તે અપડેટ તમને ઓફિશિયલ સાઇટ પર મળી રહેશે। ખાસ તમારે વિદ્યા સહાયકમાં જે રીતે પ્રોસેસ હોય છે એ મુજબ તમારે જે ફોર્મ ભરો છો એ હાર્ડ કોપીમાં જમા કરાવવા જવાનું હોય છે। તો એના સ્વીકાર કેન્દ્રો પણ તમને લિસ્ટ પોર્ટલ ઉપર મળી રહેશે। તમારે 11/4/2025ના 17 કલાક સુધીમાં, ટૂંકમાં તમે જે ફોર્મ ભરો છો એ સમય મર્યાદામાં ફરજિયાત તમે ફોર્મ જમા કરાવવા જવું જ પડશે, તો જ તમને એ જે તમારું ભરતીનું ફોર્મ રહેશે એ માન્ય રાખવામાં આવશે। આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ્કેપને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।